નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જ્ઞાન વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને બે બહેનો અમાવસ્યા અને પૂર્ણિમાની વાત કહેવા જઈ રહ્યો છું। જો તમને આ વાર્તા ગમે તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખજો। મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી લેજો। જો તમને આમ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની સૂચનાઓ મળી શકે। હવે આ વાર્તા સાંભળો। એક રાજ્યમાં એક રાજા અને રાણી હતા। તેને બે દીકરીઓ અને બે દીકરા હતા। એક દીકરીનું નામ અમાવસ્યા અને બીજી દીકરીનું નામ પૂર્ણિમા હતું। તે ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી। તે હંમેશા પૂજા કરતી, ગાયની સેવા કરતી અને તમામ કામ કરતી। અને અમાવસ્યાની પૂજા કરવામાં તેને કોઈ રસ નહોતો। તેણે ક્યારેય કોઈ પૂજા કરી ન હતી અને ન તો તેણે અન્ય કોઈ કામ કર્યું હતું। પરંતુ બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી। પણ રાજા અને રાણીનું લગ્ન જીવન પૂર્ણિમા તરફ સારું ન હતું। તેઓ અમાવસ્યાને પ્રેમ કરતા હતા અને તેમના બંને પુત્રોને પ્રેમ કરતા હતા। તેથી રાજા અને રાણીએ તેમના પુત્રની વધુ કાળજી લીધી। ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રાજા અને રાણીના બાળકો મોટા થવા લાગ્યા। રાજા તેના પુત્રોના લગ્ન કરાવે છે અને રાજાની બે પુત્રીઓ પણ મોટી થાય છે। પછી બધાએ રાજાને પૂછ્યું કે હવે તેમના લગ્ન કરાવો। રાજાએ કહ્યું કે હા હવે લગ્ન કરવા પડશે। પછી રાણી રાજાને કહે છે કે પૂર્ણિમાની સમસ્યા એ છે કે તેના લગ્ન મોટા ઘરમાં ન કરો, કારણ કે તેને કામ કરવું ગમે છે, ગાયની સેવા કરવી ગમે છે, ભજન કીર્તન અને કથાઓ સાંભળવી ગમે છે, પૂજા કરવી ગમે છે। જો તે લગ્ન મોટા ઘરમાં થશે તો તે આ બધું કરી શકશે નહીં। તેથી તેના લગ્ન ગરીબ ઘરમાં જ કરાવો। રાજાએ કહ્યું ઠીક છે, અને રાજાએ પૂર્ણિમા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું। અને અંતે રાજાએ પૂર્ણિમાના એક ગરીબ ઘરમાં એક બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા। પછી રાણીએ મહારાજને કહ્યું અમાવસ્યા લગ્ન માટે પણ યોગ્ય છે। રાજાએ પાડોશી ગામના રાજાના પુત્ર સાથે અમાવસ્યાના લગ્ન કરી નાખ્યા। રાજાએ જ્યારે રાણીને કહ્યું કે આપણી બંને દીકરીના લગ્ન થઈ ગયા, રાણી ખૂબ જ ખુશ અને મનમાં વિચારવા લાગી, હવે જોઈએ કે કેવી રીતે પૂર્ણિમા ગરીબ ઘરમાં રહે છે અને ઘણી પૂજા કરે છે। ચાલો જોઈએ કે ભગવાનને તેને કેવી રીતે મદદ કરે છે। તે પછી લગ્નમાં રાણીએ અમાવસ્યાને ઘણી બધી સંપત્તિ આપી, પણ તેને પૂર્ણિમાને કંઈ આપ્યું નહીં। પરંતુ પૂર્ણિમાના ભાઈ અને ભાભી તેને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે તે તેમના કામમાં મદદ કરતી હતી। મનની અમાવસ્યા ખૂબ જ શ્રીમંત હતી। અમાવસ્યા અને પૂર્ણિમા બંને પોતપોતાના સાસરે ગયા। થોડા દિવસ પછી અમાવસ્યાએ તેના ઘરે શિવ ચર્ચા કરી અને તેણે બધાને બોલાવ્યા, પણ તેને બહેન પૂર્ણિમાને બોલાવ્યા નહીં। પૂર્ણિમા તેના દરવાજે બેઠી હતી ત્યારે ગામની મહિલાઓ નીકળી અને મહિલાઓ કહ્યું કે તમારી બહેનના ઘરે શિવની ચર્ચા છે, તમે નથી આવવાના? ત્યારે પૂર્ણિમાએ કહ્યું કે ના, હું નથી આવવાની, કારણ કે મારી બહેને મને બોલાવી જ નથી, તો હું કેવી રીતે આવું? ગામની મહિલાઓએ કહ્યું કે આ તો ભગવાનની પૂજા છે, ભલે તમને ન કીધું હોય, પણ શિવની ચર્ચામાં જવામાં કાંઈ વાંધો નહીં, તમે તમારી ભલાઈ માટે અમારી સાથે આવો। આ વાત સાથે સહમત થતાં આખું ગામ શિવ ચર્ચામાં ગયું। અમાવસ્યાએ જ્યારે પૂર્ણિમાને જોયા ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું કે જ્યારે મેં તને બોલાવી જ નથી તો પછી તું મારા ઘરે કેમ આવી? હવે તું આવી જ ગઈ છો
તો તું એક જગ્યાએ શાંતિથી ખૂણામાં બેસી રહેજે, અહીં તહીં ન ફરશો. તેણે પૂર્ણિમાને ગરીબીની મજાક ઉડાડી. પૂર્ણિમાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી, પ્રભુ, તમે મને ક્યારે આશીર્વાદ આપશો? આખરે મારા પાપ શું છે? શું ગાયની સેવા કરવી તે? ભગવાન, હવે મારા પર દયા કરો. આ રીતે તે શિવ ભગવાનને પ્રાર્થના કરતી રહી. ચર્ચા પૂરી થઈ અને અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો, પણ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો. તે ત્યાંથી પ્રસાદ લીધા વિના જ પાછી આવી અને પછી રસ્તામાં તેણે વિચાર્યું કે ઘરમાં બાળકો પૂછશે તો હું શું કહીશ. પછી તેના મનમાં વિચાર આવ્યો કે હું મારા ભાઈ અને ભાભીને મળવા જવું છે. પછી તે તેના માતા પિતાના ઘરે જવા નીકળી જાય છે. ચાલતી વખતે તેને એક તુલસીનું ઝાડ જોવા મળ્યું. ત્યાં નજીકમાં એક સમજદાર સ્ત્રી બેઠી હતી કે તેણે પૂછ્યું, દીકરી, તું કોણ છે અને ક્યાં જઈ રહી છો? અને પછી વૃદ્ધ મહિલાને પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. માતાએ કહ્યું, દીકરી, જુઓ, મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તેમાં થોડુંક પાણી રેડો અને કૂંજાને પણ ધોઈ લો, થોડીક ઠંડક મળશે. પછી પૂર્ણિમાએ કૂંજું ધોયું, તુલસીની પૂજા કરી, તેમાં પાણી નાખ્યું અને માતાને પણ સ્નાન કરાવ્યું અને તેના ચરણો દબાવી આપ્યા. અને પછી માજી બોલ્યા, દીકરી, હવે તારે બીજું કોઈ કામ હોય તો તું જા. માતા પિતાના ઘરેથી પાછા ફરતી વખતે મને મળીને જાજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે. ત્યાંથી આગળ એક મંદિર મળ્યું. ત્યાં પણ એક મસ્ત વાતાવરણ હતું, પણ ત્યાં એક દુષ્ટ બાબા બેઠો હતો. તે બીજું કોઈ નહીં પણ તે ભગવાન શિવ હતા. પણ પૂર્ણિમા તેમને ઓળખી ન શક્યા. વૃદ્ધ બાબાએ પૂછ્યું કે તું કોણ છે, દીકરી? તો પૂર્ણિમાએ કહ્યું, શું વાત છે બાબા? ત્યારે તે બાબાએ કહ્યું, દીકરી, તું આ મંદિર સાફ કરીશ. તે ખૂબ જ ગંદુ થઈ ગયું છે અને આજુબાજુ ખૂબ જ ગંદુ થઈ ગયું છે. મહેરબાની કરીને મારા સ્નાન માટે મને 2 ડોલ પાણી આપો. તે તમારા પર ખૂબ જ ઉપકાર થશે. પૂર્ણિમાએ ખુશીથી બધું કર્યું, કામ કર્યું અને ભગવાન શિવની પૂજા કરી. જ્યારે તે થોડા આગળ ગયા તો તેની કાલીમાનું મંદિર મળ્યું. કાલીમા પણ ત્યાં વૃદ્ધ માતાના રૂપમાં બિરાજમાન હતા. કાલીમાએ પૂછ્યું કે પુત્રી કોણ છે? પછી પૂર્ણિમાને તેનું નામ કહ્યું અને કહ્યું, શું વાત છે દીકરી? અહીં બધાએ પૂજા કરી છે, પરંતુ મંદિર કોઈ સાફ કરતું નથી. તમે જોયું છે કે મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે. કૃપા કરીને તેને સાફ કરો. પૂર્ણિમાએ મંદિરને સાફ કર્યું, શણગાર્યું. માતાએ પૂજા કરી અને પછી પૂર્ણિમાએ સ્નાન કરાવ્યું અને તેના હાથ પગ દબાવ્યા અને પછી તે આગળ વધી. આગળ જતાં એક નદી મળી. ત્યાં એક વૃદ્ધ માતા પણ બેઠી હતી. તે બીજું કોઈ નહીં પણ માતા ગંગા હતી. તેણે કહ્યું, દીકરી, તું કોણ છે? તેણે તેનું નામ કહ્યું. તો વૃદ્ધ માતાએ કહ્યું, દીકરી, અહીં બધા સ્નાન કરે છે, પણ કોઈ નદીની સફાઈ કરતું નથી અને સાથે બધા અહીં ગંદકી કરી નાખે છે. એટલા માટે બેટા તું થોડીક સાફ સફાઈ કરી આપીશ? પૂર્ણિમાએ ત્યાં સારી રીતે સાફ કર્યું અને પછી નદીમાં એક હુડકું હોય છે અને તે હુડકામાં ફૂલોથી પૂર્ણિમાનું સ્વાગત થાય છે. ભગવાનનું નામ લેતા લેતા તે તેના માતા પિતાના ઘરે પહોંચી જાય છે અને ત્યાં તેના માતા પિતા અને ભાઈ ભાભી તેઓ બધાય ખૂબ જ ખુશ થાય છે. સારી સારી વાતો કરે છે, પછી ખાય છે અને સૂઈ જાય છે. સવારે જવા માટે તૈયાર થઈ ત્યારે ભાભીએ તેને લાલ સાડી આપીને કહ્યું કે નનંદજી, આ સાડી પહેરો અને હા, હવે ઝડપથી પાછા આવજો. ભાભીએ ગાંસડી ભરીને તેને પૈસા આપ્યા. પૂર્ણિમાને ઘરે જઈને છોડજો એમ કીધું. રસ્તામાં તેને એ જ નદી મળી અને એ જ નાવમાં બેઠી અને જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તેને એ જ ગંગા માતા
મળ્યા અને તેમણે પણ એક ગાંસડી આપી અને કહ્યું કે તેને તું ઘરે જઈને ખોલજે. આગળ જતાં મહાકાળી માતાનું મંદિર આવ્યું. ત્યાંથી પણ એક ગાંસડી મળી. દીકરી, લઈ જાઓ, હું તેને ક્યાં રાખીશ? તે ખૂબ જ ભારે છે અને હા, આને તમે ખોલશો નહીં, ઘરે જઈને ખોલજો. ઠીક છે. હવે તેની પાસે 3 થેલીઓ હતી. પછી થોડે આગળ એમને એક મોટું તુલસીનું મંદિર જોવા મળ્યું. ત્યાં ભગવાનના બાબાના રૂપમાં બિરાજમાન હતા. તેમને પણ તેને એક થેલી આપી. પૂર્ણિમાએ ઘરે જઈને થેલી ખોલવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તેમણે તેની માતાના ઘરેથી આવેલી પોટલી ખોલી. તેમાં ખાસ પદાર્થો, કપડાં અને ઘરેણાં વગેરે હતા. તેને તેના બાળકોને ખાદ્ય પદાર્થો અને વસ્ત્રો આપ્યા અને બાળકો તે કપડાં પહેરીને ખૂબ જ ખુશ થયા. માતા ગંગાએ તેને જે આપ્યું અને તેને તે ખોલ્યું. ત્રીજામાં સોના અને ચાંદીના વસ્ત્રો હતા. તે 16 શણગારથી ભરેલી હતી. ચોથી ગાંસડી જે ભગવાન શિવની હતી, તેમાં તમામ સુખ સંપત્તિ બધું જ હતું. તુલસીમાની થેલી તેને ખોલ્યું ત્યારે તેમાં ચોખા અને ઘઉંથી ભરેલું હતું અને તેમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. આખું જીવન ઘરમાં રહીને ખાય તેટલી ઘર સંપત્તિથી ભરાઈ ગયું. આખું ઘર જ્યારે ખુશીથી રહેવા લાગ્યા ત્યારે તેને શિવ ચર્ચા કરવાનો વિચાર આવ્યો. ત્યારે તેણે બધાને આમંત્રણ આપ્યું. તે તેની બહેનના અમાવસ્યાના ઘરે પણ ગઈ. તેને બહેનના ઘરે અમાવસ્યામાં ચર્ચામાં આવી ત્યારે તે જોઈને આશ્ચર્ય થઈ ગઈ. અમાવસ્યાએ પૂછ્યું, તમારા ઘરમાં આટલી સંપત્તિ કેવી રીતે આવી? ત્યારે પૂર્ણિમાએ કહ્યું કે, જુઓ બહેન, જ્યારે તમે શિવ ચર્ચા કરી ત્યારે તમે મને બોલાવી નહીં, છતાં હું તમને આમંત્રણ આપ્યા વિના તમારા ઘરે આવી, પણ તે મને પરેશાન કરી. ત્યારે પછી તારા ઘરેથી આવીને હું મા બાપના ઘરે ગઈ. ત્યારે પૂર્ણિમાએ અમાવસ્યાએ કહ્યું કે હું પણ જઈશ. પરંતુ પછી અમાવસ્યાએ પ્રસાદ લીધો ન હતો અને તેના ઘરે જઈને તેના બાળકોને કહ્યા બાદ તે તુલસી માને મળીને તેના માતા પિતાના ઘરે ઝડપથી જતી વખતે તુલસી માએ કહ્યું કે, દીકરી, આને પાણી રેડો. અમાવસ્યાએ ત્યાંથી ચાલી જાય છે અને કહે છે કે હું ખરાબ થઈ જઈશ. તેમ તુલસી માને કહીને તે ચાલી જાય છે. પછી ભગવાન શિવને મળે છે. તેને પણ આ જ વાત કહી હતી. જ્યારે તે કાલી માને તેની આગળ મળી હતી અને તેની તે જ વાત તેણીને કહી હતી. પછી જ્યારે તેના ભાભીએ તેને જોયા ત્યારે તેઓએ કહ્યું કે તે આજ સુધી ક્યાં હતી? પૂર્ણિમા ગરીબ ઘરમાં છે એટલે જ તે તેને બધું આપ્યું, પણ તે અહીં કેમ આવી છે? કોઈ વાંધો નહીં. અમાવસ્યા જમ્યા પછી અને સૂઈ ગઈ. સવારે ઘરે જવા માટે તૈયાર થઈ ત્યારે અમાવસ્યાએ કહ્યું, ભાભી, હવે હું જાઉં છું. તો ભાભીએ કહ્યું, ઠીક છે. તો અમાવસ્યાએ કહ્યું, ભાભી, મેં મારી બેગ પૂર્ણિમાને આપી દીધી છે, બીજું કંઈ નહીં. તો ભાભીએ કહ્યું, હમણાં તમારા ઘરે થેલી પહોંચી જશે. પછી આગળ જતા, જો તમે મને કંઈ ન આપો તો માતા ગંગાએ કહ્યું, ઠીક છે દીકરી, અમે તને ઘરે મોકલશું. એ જ રીતે કાલીમાં પણ કહે છે. ભગવાન શિવ અને તુલસી માતા પણ એમ જ કહે છે કે તારા ઘરે પહોંચી જશે. જ્યારે અમાવસ્યા ઘરે પહોંચે છે ત્યારે ત્યાં તેને 4 થેલી જોવા મળે છે. પછી તે ખોલવાનું ચાલુ કરે છે. ત્યારે કોઈકમાં પથરા હતા તો કોઈકમાં સાપ હતા અને કોઈકમાં ધૂળ હતી. કોઈમાં પણ કંઈ પણ મળ્યું નહીં. કપાળ ઊંચું કર્યું ને કહ્યું, ભગવાન, અમને અમારા માતા પિતાના ઘરેથી પણ કંઈ મળ્યું નથી અને અમને અહીં પણ કંઈ મળ્યું નથી. હજુ સુધી કંઈ ન મળતા તે પૂર્ણિમાની પાસે જઈને કહે છે કે તને આટલું બધું કેવી રીતે મળી ગયું?
મારી પાસે કંઈ નથી. ત્યારે તેને કહ્યું, હું માતા પિતાના ઘરે જાઉં છું ત્યારે ભાભી સાથે કામ કરાવું છું, અને તમે ક્યારેય ભાભીને મદદ કરી નથી, તો પછી ભાભી કેમ આપે? તમારે આવું ના કરવું જોઈએ. તમે માં ગંગા, શિવજી, કાલી માં, તુલસી માને નકારી કાઢ્યા. તમે બધાને નકારી કાઢ્યા. તેથી જ ભગવાને તમને કંઈ આપ્યું નથી. પછી અમાવસ્યા કહે છે કે મને ક્ષમા કરો, મેં હંમેશા તમને ત્રાસ આપ્યો છે, પણ હું આવું નહીં કરું. હવે મને સમજાયું. હવે હું પણ ભક્તિ કરીને બધું પ્રાપ્ત કરીશ. તેથી પૂર્ણિમા કહે છે કે જુઓ બહેન, 3 સૂત્રોનું જ્ઞાન લો. પ્રથમ સૂત્રમાં દયા માગો, બીજા સૂત્રમાં પૂજા કરો, અને ત્રીજા સૂત્રમાં 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. બહેન, ભગવાને આપેલા 3 સૂત્રોને પ્રસાદ તરીકે સ્વીકારો અને તમારા હૃદયમાં રાખો. મેં સાચા મનથી ભગવાનની પૂજા કરી, દરેકને મદદ કરી, દરેકનું કામ કર્યું, એટલે જ મને બધું મળ્યું છે. અને તમારી પાસે જે હતું તે પણ સમાપ્ત થઈ શકે છે. પછી અમાવસ્યા ગઈ, તેના ઘરે જઈને પૂજા કરી અને ભગવાન શિવની માફી માગવા લાગી. ઓમ નમઃ શિવાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. મારી વિડીયો અને તેટલો શેર કરજો.